દશેરો છે ને કોઈ નોમે ન લેતું ને દર વર્ષે ગોળ મારા ફોટો નો હિન બેહી જ હોય છે. એક તો ઉઘરાણું એ ઘેર જઈને ઉઘરાઈને આલો આપવાનું અને એમાંય આલવાના પૈસા ઘેર ઈવન આલે એક જ કે હા ઓમ છે તેમ છે. આ તો કોઈ મારા ફોટો બધું નોહીન જતા રહે શું કરવાનું. આ તો જોણ માર ઘેર આવીને બધું રાય આલી જતા હોય ને એવી તો વાત કરે છે. પેલા છબ્બાની જતા દેજો શું કરશું કે હોજનો પ્રોગ્રામ શું છે રાવણ બાળવાનો છે કે ના નક વળી પછી કહે કે તમે કે બધા પેલું કરો છો દર વર્ષે ગોળ બધું મારા ફોટો નોહીને એઠા બે છે. પાના ઘેર અમે છે કે ના શિકાર કે હેતરોમ જ્યાં છે ઓહો જેવા હુર્યા છે પેલો પાડું પડ્યું હોય એવી રીતના અને એમ તો કોઈ મગજ ઉપર ન વાતનું કોઈ ટેન્શન જ ન. આ તો બધો ઉપાડો મને હાલીને ઠા બેઠા છે જેવા હુર્યા છે. ચભાવ ઓ રોતા બાવો આયા ને તમે તો જેવા હુર્યા છો તો પોણકમાં જતા કુ ના મેં આવતો તો એક હું ઈયો છું તે મેં તો અમને ખબર છે અમે ઘેર બેઠા હતા ને મેં આવતો તો એક છે માયા કો કોઈ ખબર જ ન. ના મને તો ખબર તો છે પેલા રોજા એટલે કોઈ રાવણનું આયોજન તો રાખ્યો કે તેની જ વાત કરવા આવ્યો છું કે બધો ઉપાડો મને આલીને હેઠા બેઠા તમે બધા. હા તે આપણે જે હોય વાત કરો. હા તે વાત હું હેડો પેલા કરશનભાઈ ઘેર આપણે બધાને ભેળા થઈ બધાને વાહ વાળો ભેળા થઈ અને પેલા વાતો રે ને વાહ ઈવન કે તે દર વર્ષના કોઈ આયોજન કરીને ઈવન ટીમ લઈને આવી જોય. હા એ બરોબર છે વળી. હા તે આપણે જે કીએ ફાઇનલ એટલે આપણે પેલા કરશનભાઈ ઘેર હેડો પછી રંભાની જાય. હા પછી રમવાની જાય હેડો કરશનભાઈ ઘેર. ભેગા થાય અને પછી આયોજન કરીએ. હા ઘણી બધી ખાધી કે ના ખાધી આ દોડી ચાલે સોમામાં જેવું થઈ ગયું છે માહોલ પાસ. ઓવા હોય એટલે દોડીને આ તો તમે બે આવો એટલે દોડી બોડીને શીખવી પડે. ધાણા હેડો તા નવરાત્રી ચાલુ છે, દહરો આવ્યો છે, રાવણ હડકાવાનો છે. હજી કોઈ કર્યું તો ના પૈસા લઈ લે તો પેલા રાવ તો બધા નાહી ગયા. હજી ઉજી મોટું બતાવ્યું નથી. આયોજન કરવા છે તો વાયને ખબર ન હોય. રાવણ બાળવા છે તો આ લોકોને ખબર જ નથી ને હબુજી તો જો ફરજી કરે તાને એવું ના કહેવાય. આવી ગયા લ્યો આ બેઠો રાયન પર પેટ ફૂલાડીને છેવા બેઠા છે. પાડાલ પર જમવા કરાઈને કે તમે હું તો મારા ઘરનું ખાવ છું તમારે ક્યાં થોડું હું ખાવા આવું છું વાત આ કરી બેહો. નો હો ઓમ આ તો 25,000 નો ફોન છે થોડો નહા તો વેલા જેવું પેટ કરીને બેહી રહેવું છે. કોઈ આયોજન નથી કોઈ મગજમાં લેવું જ નથી. તમને જ હાલ હું તમારી જ વાતો કરતો હતો હબળે હું વાતો હું વાતો કરતા હતા એ વળી કીધું 2,000 રૂપિયા લઈને ના આવી જાય ફરતા હતા ફેર તો મોટું બતાવતા નથી. કીધું આ દહરો છે રાવણ થી કરવાનો એક 2,000 આલ્યા નહ કોઈ તમે લાખ રૂપિયા આલ્યા તમે દાડો ઉજીને તમારે ઘેર આવીએ રા. કોરના 1500 નતા આલ્યા નરવા બેહી ગયા હા તે નવરા છીએ તે ઉડે આવીએ. અલ્યા પણ ટેમો ટેમ તો બધું કરવું પડે અને કે શાણે પછી હળગાવ છો રાવણ ખબર ના હોય તમને એના કરતી તમને હમણાં હોત તો હારું આ તો હતું. વર તમે આયોજન કરો તમને ખબર ના પડે એટલી પણ એમાં આયોજન બદલાતા છે. આ હું બોલ્યો ખબર તો પડતી ના હોય કોઈ. તમને ન પડતી પૂછો ચબ્બાનું હું તો ઈવન ઘેર જઈને આવ્યો ઈવન લેન પછી વય આયા એક આ તો બેના કોઈ પેટ ફૂલાડીને ઠા બેઠા છે. પણ તમારે વહેલા આવવું પડે. મારું કરતા વાટી પછી તમારે મને લઈને નીકળી જાવ છું કે કાયમ રોજ નીકળો છે તમને ખબર ના હોય. મારે તો વાટમાં જ ગશે રોડ ઉપર ઘર છે મારું. તમારે જેમ છે ઓમ છે ઓમ નામ છે કોઈ જ મારે તે વાત કરો છો તે એમ છે યાદ ના કે લાવજે રાવતા પણ ઘેર જઈને બોલાતા આવીએ. એમ તો ખાઈ વકરાઈને પડી રહ્યા. આયોજન કોણ કરે છે? હું કરું છું કારે આ હુલ્યા પોટલો માથા લઈને બધો ફરે છે એ આયોજન બધી વાત પડતી મેં કોને એક હેડજો હાલ તમારે તમે મોભી થાવું છે. મારી વાત હોપલો હા. એ બધી વાત પડતી મેં કહો હા અને હાલ તમે હેડો તે આપણા પેલા રંભાન ઘેર જવું છે પછી વાતાબાન ઘેર જતા કે દર વર્ષના ગોળી પેલી યોની ટીમ લઈને આવી જોય આવું તે બરોબર છે. બરોબર હા, એટલે આપણું આયોજન થઈ જાય કે જો હેડો. હેડો ઓય 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 એક તો રસ્તા તમારે તો હોય ડોહી વાળા છે ને બોલો. રેગણો કહો છો કે કાળા ભૂટજી કહો છો? અલ્યા ભાઈ રેગડો નહીં ખાતો. પેલી હા? બ્લેક ટી ના આવે બ્લેક ટી ઓ વાહ એને પીવું છું હું તો રોજ વહેલા ખાયો તાને એ રંભા હા. શાંતિ શાંતિ. જો હેડો. આવો. આ હું તમાર કને આવતો હતો ને અમાર કને હું લેવા આ મુક અમે તમારા ઘેર આવતા હતા એક મુક આયોજન આ તમારા આપણા કરવાનું હતું જે વાર છે એમ થાય એટલે મુક અમારી પાસે તમારું આયોજન કરવાનું હતું. આ હું એકલા હું લેવા કરે એક આપણા બધા કરીએ પણ મુક આ શું છે આટલી વાર થઈ ગણી આટલી વાર છે ઊંઝાતા ને હું જો તો ગમો કરવા પડે. ડોહી થી મારા છે કે બા ઘેરથી બાર અબ્બા નહીં દીધા હોય. દોયકોને મારા ડોહી હોય એમ તો હોય કે હું ગમો ને આવી ગયો કીધું મને ટાઈમ થાય પાછો કીધું ઘણી વાર એને ગોલા છે બાયડી ના તો ગોલા
ઓય ભાઈ કેમ કરવું પડે શું કરીએ અત્યારે આપણે આયોજન કરે પેલા વાસ્તા પર ઘેર હેડજો આપણે હેડો. આ હમું જ ઘર છે ઈયોનું. જો, આ બાઈક જો, આ બાઈક રે ઈયોનું. જ છે. હેડો એ તો અમે નવરા ચાખી જિંદગી ભાઈ કમાઈ બધો સ્ટોક કરી કાઢો યને તો કમાવાની જરૂર જ નહીં. આમ તો છોકરા કમાઈ ને શાબાશ, એમ છે છોકરા. અરે તું કેવા તૈયાર રહેશે ભગવાન પોક જેવા તાને આ પેલા પૈસા આલે તો એમાંથી નહીં લાયક જબ્બા એવું જ લાગે છે. હા એમાં કર્યું હોય કોઈ નક્કી ના તમને કહેવાય. તો બધાને એ જ દેખાય છે પણ આ બધું કરીએ છીએ એને કેમ નથી દેખાતું? તો આયોજન નું શું કર્યું ભલાદમી અમે એટલા માટે જ આયા છીએ. પણ તમે તો નવા રહો છો એટલે મને તો લાગે એને છે ને પૈસાની પેલો ગાપસી મારી છે હો જ્યારના પૈસા આલ્યા ત્યારના આવા ને આવા ફરજ તૈયાર. કાલ તો પેલો ધોળો લુગડો પહેરીને ફરતા હતા તાને યાર આમાં થોડા મહેનત થવાની તો બોલો. ના થાય. પણ હરક તો હોય. આ દશેરો છે. હા અમે વાત જૂનો પહેરીએ આ છે જોજો. અને અરે નવા પહેર્યો છે પૈસા તો કોઈ હાચી આપવાના નથી. તો પછી એનું ટેન્શન રૂપિયા તો મિલવા થાહે કા એ કાઢી લેવાનું. હું અમુક બીજી વાત પડતી મેલો ને અમે બધા ભાઈ આયા છીએ તમારા ઘર. જે આપણે દર વર્ષે આપણે તમે આયોજનમાં અમે તમને બોલાવીએ છીએ. તમારે જેનો ટાબરિયો છોકરોને બધો લઈને આવો છો બરોબર. તો દશેરો છે અત્યારે તો રાવણનો આપણે જે કરીએ છીએ દર્શન દશેરાનું એટલે એમ કે તમારી ટીમ લઈને આવો હા પણ બધું કહેવું પડે તાણે ન પડી. આ તો કે કાલ ઉઠીને કે હા આવું અરે હવે તો- દર સાલ તો કોણ કરે મોજ કરો છો કે કારણ કાયમ તો આવું જ તમે વાત કરો છો યાર. એક તો એવો આગળ લેવા પડે, એવો લેવા પડે તો છે મોટો વાત. દોતા ઉજી અમારી ટીમ જાય જાય પાછ ફેમસ ખરા કે એવાને તો યાર બધા બોલાવે છે આ પોસ બધા ગામમાં એવાનું નામ છે ને બધા જાણે. એમને બોલાવે છે. રોમ અમે ઓયન બનાવટ પણ કાળા ભૂત તો રોમ ના હોય. મેં કીધું હાંભળો. તવી કીધું જેવા હાંભળો, લાગે એમ ના હો, હાંભળો. ના ચાલે મારા ભેગા તો ચાલે જ ના તમે તો તવી છો તમે પણ વાત તો હાંભળો. હાંભળો, એ મેં એમ કીધું કે ભાઈ રંગ હું બને એટલે આરા કે ના તું કી રાવણ બનકી રાવણ જેવો લાગે છે કે એવું થોડું હોય. તો બધા રાવણે બધી તો પણ અરે રાવણ રેમો ના બધા ખાઈને કાળા મળે. ભૂત થઈ ગયા છે. એ તો હું બ્લેક ટી પીવું છું, કાળી કોફી તમે જોઈ જ કદી નહીં પીધી હોય એ હું અને ખાય આ હું કે છબ્બા ગણપતિનો ઊંજેળું બનાવું શશુન્દ્રુ. બનાવો સસુંદરો ના બનાય તારે હું બનાય? તમે તો ઊંટ બનાવવાનો જેમ લારી પાછળ ખેંચવા પડો ઊંટ કેવા તારે આ લાગે? લાગે ઊંટ તો. ગમે તે પણ હો કાબરો છે હો. કમ્પ્લીટ કાકરો થઈ નહીં ગયો ગયા તમારે યાર. કૂટતા તા બધા કી નહ લઈ જાવા નહ બોલાવા એ બધાને કી આપણે તે બધા જતા રહો આરાજી નેકળો હોય છે આરાજી મારા કન ટીમ છે બીજી કી હું રેતી ટીમ લઈને આવું અરે આરાજી અમાર તો કાલ જવાનું જ છે દોતે તમે તાર ઉપડો તમારે કાલ જવાનું છે કે આપણે અત્યારે કરવાનું છે ભાઈ અત્યારે છે દશેરો તો કાલે શું કરશે તમે જઈ હોટલમાં જઈને ખાવા ઈ કે કે ભલા મારી ટીમને લઈને ખાવા દે ખાવા ખાવા દો ગયા છે, એમ આ છે. ખાવા પેદા દોતા. લે હવે બધી વાત પણ મોટે મોટે આવડું આવડી મોટું છે. પેટ કરીને બેઠા હતા હારા ખાઈ ખાઈ તો આ તો તમારી વાત આમનું કરો ખાય કે તો ફૂલ જ એટલે હું તો રહે. મારા ઘરનું ખાઉં છું ઘરનો પાછો છે આમ બચ્યા કોણ ભાઈ રેગણો ને કાળિયા ભિખારી ઊંટ હોય છે ભિખારી ના કહેવાય ભિખારી થોડો શું વાત કરો છો તારે- લે હવે હવે બધી વાત પડતી મેલો ના આવી તમે જાય તો બધા ભિખારી છો મને શીખર સોચી ભેગા છે આ તાલે વર્ષે મોટા ગોમના હવે આવે તાના આર્ય રામ ભગવાનનું છે. એક આમાં ભિખારીને કોઈનો અન્યાય અપમાન ના કરાય. માફી માંગો મારી આ માંગો. તબ તાને વળી આ સનાતન ધર્મનું છે. ગોબરા ઊંટ કહી દો માફી માંગો મારી કહી દો એ તો આવશે યાર. એ તો મોટા માણસ છે યાર, અમે એવું ના કહેવાય હેડો. એ તો મોટા માણસ મોટા છે ને. ગામના માણસ છે છેલ્લે આપણે. હોય તો પૈસા જ ના હાલવા જે મજૂરી હોય મને કાપી ન હોય મને આમાં પૈસા ના હોય. હલકા નહીં હાલવાના આ મફત જ હોય. આ તો ભગવાનનું કામ છે. છતાં બરોબર છે એ ભાઈ છતાં સેવી બોલું જા તાર સીટમાં સેવી વાત કયો ના એ બોલો બધી વાત હોભળો અને આપણે ચાચક ચોકમાં આવી જાજો હમણાં. હવે તૈયારી કરો હેડો તમે રોમ ને પેલા હળમદ ને બધું તૈયારી કરો બરોબર બધા અને અમે હા, રાવણ તમે બનાવીએ. કરો. રાવણ અમે બનાવીએ. અરે બિંદાસ છે જો જો આવજો તાન. આવજો એ હારું. અને હવે જલ્દી આવજો. બસ. હા હા તમે અલ્યા, તૈયારી કરો જલ્દી હેડો. એ કારેલા જાનો છે આમાં કમ્પ્લીટ કોમ છે તો પેલા કેટલા રહ્યા ફોન કરો કે
તમે કરો કે તમારે જેમ ઠૂંઠામ જોતા ફોન હા તાણ ફોન કરો ઉભા રહો તમે હા લો તમે આ કરો આ તો બધું અમે કરીએ તાણે જ તમે પેલું કરો અલ્યા ભાઈ કરું છું શાંતિ રાહો કે જોજો શેમ્પા તાણે આ હે એક તો ડોહી અલ્યા. ડોહી ચાલી જ ખાતા ના હું રેવું રે ફોન લગાવજો સોબત દાડો છે કે અલ્યા એ સાહેબ ઉભા રહો કે ફોન લગાવજો કે મને હા કરો ઉભા રહ્યો નથી ઉપાડ્યો હજી તો એ તૈયારી માં ઠૂંઠામ હજી. જો હા ઉભા રહો હજી તો આવતા નથી. ઉપાડ્યો હલો વાસલાબા અલ્યા કેટલા રહ્યા તમે ભલા આદમી યાર કેટલી વાર થા હા તો 5 મિનિટ ફટાફટ આવી જાઓ બરાબર જલ્દી આવજો પાછું મોડું થાય તમે ઓ બધી રાવણની બધી કમ્પ્લીટ તૈયારી અમારે થઈ ગઈ છે બરોબર તમારી ખાલી ખુરશી વાત જ કરીને કરવાનો બેઠા છીએ છે અમે. કે? બસ ડાયરેક્ટ અમે તમે આવો ને ડાયરેક્ટ ખાલી શોપ બસ બીજું કોઈ વાત નહીં બરોબર જલ્દી આવજો બરાબર સારું હેડો હા આવું છે આવે છે અમને એકલું જ છે રાવણ તો તું એ લાગે છો એક નંબર હળગાવો હા, ભેળો મને complete તને છે. હળગાવો અમે તો ડોહી હલકા જ મેલ્યો છે કે તો ડોહિત મને શારનો કુટી બાલ્યો છે રેકનો ખાન ખાન કાળો મેં કરીને હયો જોજો છે મૂછો છે ઈ બનાવી રાવણી જોજો આ પાછો મી દોરીશ પાછો આ રહી બે કાળિયા તારે? તારો કલર એવો ને એ કલર એવો એ તો setting- એ તો સેટિંગ થવું જોઈએ કમ્પ્લીટ હા હેડો ત્યાર પછી આ બાજુ પછી વાત આ બાજુ હડો બેહો એટલી વાર હોય કેમ છો મજા હા હા આઈ જા આઈ જા આઈ જા. આઈ જા રામ 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 ઓય જવો ઓય એ ઓય જવો ઓય ઓહો. આ આ તો અયોધ્યામાં ની લાખું પછી લાયા આ દોતા અમે એમનેમ જાતા હો ઓહો આ જો હનુમાન જેવા લાગે જોજો આ રામ આ જો લક્ષ્મણ વાહ રે વાહ ભાઈ હો એ કાળિયા ભૂંડ હું અમાર કાળિયા પેલા જે વાત છે હા એટલે વાહન તો દર્દ બોડો હતો ને હવે તો એક જ બોડું છે એ તો એવું છે કે રાવણ નું એક બોડું 10 માથા બરાબર હતું એટલે એ 10 માથાળો રાવણ કહેવાતો વાહ વાહ તાને યાર તો તો મને તો લાગે આરે ફિલ્મ રાવણ ની શકલ જ યાની બનાવી છે ને યાન જેવી એ તો ભાઈ રામાયણ બી જોયું એટલે મને મોશો. ખબર નથી તો જબરજસ્ત કાળો હો એ તો મેચિંગ થાય એને તારો. કરી છે એને તો કોણ હતો તમને ખબર છે ના ભાઈ અરે રાવણ તો બહુ મોટો તપસ્વી હતો શંકર ભગવાનનો ભક્ત હતો જોવા જતા ના મી તો બધું યાર બધું ટીવી માં જોયેલું ટીવી માં જોઈ લે તમે એમાં જોયેલું ના, ના, રામાયણ ભાઈ. કથામાં હબળો તમને કહો હબળો રાવણ તો શંકર ભગવાનનો મોટો ભક્ત હતો અને શંકર ભગવાનનો ખૂબ માનતો અને એને તો એના હાથોના જોરથી કૈલાસ પર્વત આખો ઉપાડ્યો તો એને ઉપાડ્યો તો તાને વળી રાવણે લેકલે વાળી બાળવા આયા એ ખબર ના કે ને ઉપાડે તો રામાયણ જોતા ના ઘેર હબળો ઋષિનો પુત્ર રાવણ હતો પણ એનામાં બધા ગુણો છે ને અસુરો જેવા હતા કોકનું પડાઈ લેવું ને જોઈતું લઈ લેવું ને એવા બધા ગુણો હતા એનામાં બે બે તાણે. કરશન પણ હેડો હવે ભક્ત ચાલુ મહાદેવનો કરો. એ તો ખબર છે હું એ મહાદેવનો ભગત છું ચાલુ કરજો પેલા એક રાઉન્ડ નાખવું છોડું પેલા બોલાવો કે તમારે રોમ તમારી ટીમ બોલાવો છે આપણા આવો આવો એ જય હો જય શ્રી રામ તમે ગીત ગાઓ થોડું પછી નાખીએ આપણે હા. હેડો જો અલમાન વશમાં કુજે રાજો પાસ ઓય ઈ ઓય, પણ જોઈએ ઓય, દીધી, બસ એટલા હા. આમ ગોળ ગોળ નાચે જો તમાર તો હોમ માબૂદ ના વશમાં ખાલી કુદે તમે જાવ ત્રણ જણા વચ્ચી રહો ભાઈ ના આગળ કરાયો જ તઈ ના વચ્ચી બરોબર છે ના હેડો ચાલુ કરો ગા તમે ગીત કંચન ગાજો ગા. તમે ગીત ગાજો જય જે ગાવું હોય ભારત કા બચ્ચા બચ્ચા હા જય જબર શ્રી રામ છે, હો. બોલેગા એકો એ રે ભારત કા બચ્ચા ચાલુ કરો. મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય બધા, શ્રી બધા, રામ બધા. બોલે. અલ્યા, 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 અલ્યા. અલ્યા, ભાઈ, મોટા ભાઈ. મન તો યાર દન થવા હોય તમારા ગુણ આવે તો મદદ ના અરે આવું ના હોય ને બસ બસ તારે કેવું હોય ઘણું થઈ ગયું
ગીત ગાવાનું હોય આ તાર ગીત તો ગાતા હતા. પેલું રાવણ હાય રાવણ હાય એક આજે તમે ના ગવાય તમે કહો તમે રે કહો. હા. તમે કહો એ એવો હોનો. લોકાય આયા છો કોઈ બધું તને રાવણની લોકો આપણે કરવાની છે તાને ના તાને શું કરવાનું છે આમાં આ બધું આયોજન ચાલુ કરો એટલું આપણે ગાઈ લે મોડું પણ. થાય. ના એ ના ગવાય ભાઈ આમાં મોડું થાય છે રાવણ શેક ની છે મોટી મૂછો વાળો છે કે નહીં શેક ની તો સે આવર હડળ મન સજા રોમ આ બા આઈ જા ગામ છે લાગે છે તો આટલો લે, ઉભારો લે, હોય સારું જો કરો. એટલે બસ હો વાત છે કરશે ને અડોમત છેટા ના ના બાયોની હોય પાસે ચાપા છેટા તમે આમ થોડા છેટા રો કે અમે ના બસ હું ઉભા રહો હો. બસ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ લાસો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ લખમણ ખવાઈ જા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જેવો કરમ કરે એવો ફળ મળે ભાઈ આ તો દટ્ટુ બાળે જો હેટ હેટ ઓ કરશન કર્યા હે જવા કરશન આવો કાળો કોમ કરશન આવું હળગવું પડે હે એ તો ભાઈ હડકું તો પડે તાન જેવો કોમ એવો ફળ હા કાને જેવો કોમ એવો ફળ કે જેવો કરમ એવો ફળા કાને ભાઈ આ તો એવું છે બસ ઉભા રહો કે આવું ભાઈ થોડું નાખીને આવું આ કઠલ કાઢીએ ડિજમ 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 અલે અલે પહાણ આવો લે ની મરજો લે પહાણ આવો દર્શન કરવા આહો માતા થઈ દર્શન કરીએ અલે અમાર દોતામાં ઓર્ડર આવે તો મોટો બધો રાવણ અમે બાળવા થાય કે તમે તો જાતા હોય અમે થોડા આવીએ બધા તાણા વગર નાસો થોડા જોજો રાવણનું પેટ જોવા રાવણનું પેટ ખોજો તમે પૂછ્યા ઉભા રહો હમણાં હાલ હળજો, હા. મોટું તો બળી ગયું જોવો આ જેવું. એના કર્મ લીધે બળ્યો હવે તો બસ આવો કરમ બાળવા જ રહ્યા છીએ ને હવે ભાઈ તમારો ધંધો સારો છે. હા ને કે અમારો ઓર્ડર છો છે મારા તમારે ના, તમારે તો જવું પડે સાચી વાત હા હાલેલો છે શરૂઆત છે. શરૂઆત છે અલે, અલે. આ જો ભટભટા છો કે જબર ભાઈ હો એ ફૂટા આ ફૂટ ચાબ અમે ક્યાં તો જ ફૂટે હો હા, એ ગોચું બાળે ખો હા, એ એટલે શુક શુક કરે આ તો લે ફૂટ્યાન હા, એ રોમ દબા બોલો પટી ગયો હતો બળી જ્યાં આવતા આવતા મને બાળ્યો હવે ફોન હા, પતાવી રોકે દો, ઘર. ટેમો ટેમ હો આયોજનમાં લડે એક વખત આપણે ખાલી જય શ્રી રામ એક વખત જય બોલાઈ ગયા અને પછી જાય આપણે હોવું ના હા. જોઈએ. બોલાવો જય બોલાવો. શ્રી રામ લડો દાડોની સાપીએ જાય ને હાડો, હાડો, બધા પાપા ઉભા રહો, હાડો. મેલથી હાડો ભાઈ, રગડા જેવી સાપ કરે. ના, ના, હાડો. મેલ. આ